ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ॐ शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। वक्तारमासाद्ययमेव नित्या सरस्वती स्वार्थसमन्वितासीत् निरस्तदुस्तर्ककलङ्कपङ्का नमामि तं शङ्करमर्चिताङ्घ्रिम्। ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ नमो भगवते भूमविद्याचार्याय स्कन्दाय ब्रह्मिष्ठाय योगीश्वराय सोपान आरोहणवत् शाखाचन्द्रदर्शनवत् भूमाख्यनिरतिशयतत्त्वोपदेष्ट्रे सनत्कुमाराय न्यायतः उपसन्नाय हृदितकषायाय कृतकर्तव्याय सर्वविज्ञानसाधनशक्तिसम्पन्नाय निरतिशयश्रेयस्साधनप्राप्तिकामाय त्यक्त उत्तमभिजनविद्यावृत्तसाधनशक्तिसम्पत्तिनिमित्ताभिमानाय सर्वविदे नारदाय देवर्षये च ॐ नमदिभ्यः परो भूमा सर्वात्माकारकोऽद्वयः स्वात्मस्थः प्रत्यगानन्दो नक्षग्राह्यो ग्रहक्षमः सद्विद्याविरहादनेकमहिमत्रय्यादिविद्याविदः यासीच्छोकमहार्णवे निपतनं श्रीनारदस्याप्यऋषेः यं भूमानमवाप्य तत्क्षणमभूत् शोकार्णवोत्तारणं प्राणान्ते सदृशम् अगम्यममलं तं नौमि सिंहाननम्। જિજ્ઞાસુનો બોધ એટલે આ 7મા સ્કંદ જે ખંડ છે 7મો અધ્યાય એનો 25મો ખંડ એની બીજી કંડિકા 7:25-2 એમાં આત્માદેશ એની વાત કરવામાં આવી છે અને જીવન મુક્તિ વિદેહ મુક્તિ એનું પણ સ્વરૂપનું પ્રતિપાદન થયેલું છે. તો જીવન મુક્તિ વિદેહ મુક્તિ અને અવિદ્યાસૂત્ર બૃહદારણ્યક ઉપનિષદમાં જે અવિદ્યાસૂત્રની વ્યાખ્યા કરવામાં આવી અથ યોન્યામ દેવતામ ઉપાસ્તે અન્યોસૌ અન્યોહમસ્મીતિ ન સ વેદ. તો બૃહદારણ્યક ઉપનિષદમાં એ રીતે અવિદ્યાસૂત્રની વ્યાખ્યા કરી છે. અન્ય બુદ્ધિની જ્યાં સેવવામાં આવે છે દેવતામાં અને આવી રીતે પોતાના વચ્ચે તો એ અવિદ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં આત્માને કરતા ભોગતા સમજવો એને અવિદ્યા કહેવામાં આવી. 19મો શ્લોક અવિદ્યા છે બીજા અધ્યાયનો. એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ
ઉભૌ તૌ ન વિજાનીતઃ. આ ન વિજાનીતઃ એટલે અવિદ્યા. એ આત્માને જાણતા નથી. કોણ? જે પોતાને કરતા ભોગતા માને છે. તો આ પ્રમાણે અવિદ્યાનું સ્વરૂપ ત્યાં સમજાવવામાં આવ્યું. અને વિદ્યાસૂત્ર એટલે આત્મેત્યેવોપાસિત અથવા તો 21મો જે શ્લોક છે, વેદા વિનાશિનમ નિત્યમ, એ વિદ્યા થઈ. અહીંયા વિદ્યાનું શું સ્વરૂપ કહેવામાં આવ્યું એ આપણે જોવાનું છે. અતઃ આત્માદેશ એવ. હવે આત્માદેશ કરવામાં આવે છે. આત્માનો આદેશ આત્મના આદિશ્યતે. આત્માદેશ એ કઈ વિભક્તિ કહેવાય? આત્માનો આદેશ એમ કરીને ષષ્ઠી તત્પુરુષ સમાસ નથી, પરંતુ આત્મ સ્વરૂપેણ આદિશ્યતે. ઇત્થંભૂત તૃતીયા સ્વરૂપે અહીંયા આત્માદેશ છે. એટલે સૌથી પહેલાં જે 25મા ખંડમાં જે પહેલી કંડિકા હતી, સહ એવ ઇદમ સર્વમ ભૂમા એવ ઇદમ સર્વમ વગેરે રીતે, એટલે આ ભૂમા આ બધું છે એ પ્રમાણે ભૂમાનો આદેશ થયો. ભૂમાનો સર્વત્ર અને સર્વરૂપે 25મા ખંડની પહેલી કંડિકામાં ભૂમા એ સહ એવ અધસ્તાત સહ ઉપરિષ્ટાત સહ પશ્ચાત સહ દક્ષિણતઃ ઉત્તરતઃ. એટલે ભૂમા સર્વત્ર છે, એટલે સર્વત્ર આદેશ થયો. ભૂમાનો આદેશ એટલે જે કંઈ છે એ ભૂમા છે એ રીતે. અને સહ એવ ઇદમ સર્વમથી સર્વરૂપે ભૂમાનો આદેશ થયો. જે કંઈ પણ છે એ ભૂમાથી જુદું નથી, અન્ય નથી, સ્વતંત્ર નથી. એટલે ભૂમાનો સર્વત્ર અને સર્વરૂપે આદેશ થયો. સહ એવ અધસ્તાત સહ ઉપરિષ્ટાત એ કંડિકાથી. એટલે આપણને એમ થાય કે ભૂમા આ બધું છે, ભૂમા સર્વત્ર છે, પરમાત્મા સર્વત્ર છે, પરમાત્મા મહાન છે, પરમાત્મા અનંત છે. તો આપણે પરમાત્મા વિશે આવો મહિમા વિભૂતિ વગેરે સાંભળીએ તો પરમાત્માનો જાણે કે આપણાથી પરોક્ષ છે, આપણાથી જુદા છે એવું થાય આપણને. તો ભૂમામાંથી તાટસ્થ્યની નિવૃત્તિ માટે, ભૂમા કોઈ તટસ્થ પરોક્ષ મારા કરતાં જુદી કોઈક વસ્તુ જે સર્વત્ર જે ઉપર છે, નીચે છે વગેરે, તો એવી રીતે ભૂમામાંથી તાટસ્થ્યની નિવૃત્તિ માટે, તટસ્થતાની નિવૃત્તિ માટે ભૂમાનો અહંકારાદેશ થયો. અહંકારાદેશ થયો એમની ભાષ્યની વ્યાખ્યા હતી અહંકારેણ આદિશ્યતે, કેવલેન સત્સ્વરૂપેણ શુદ્ધેન આદિશ્યતે. ઇત્થંભૂત તૃતીયા છે. ભૂમાદેશ, અહંકારાદેશ, આત્માદેશ. એટલે આત્માનો આદેશ, ભૂમાનો આદેશ, અહંકારનો આદેશ એવું નથી, પરંતુ ભૂમાનો અહમ ઇતિ આકારેણ આદિશ્યતે. એટલે ઇત્થંભૂત તૃતીયા જે ભૂમા જ હું વિશેની વાસ્તવિકતા છે. એટલે ભૂમા વિશે જે કંઈ પણ કહેવામાં આવ્યું એ બધું સીધું હુંમાં ઘટાડવાનું છે, લગાડવાનું છે. એટલે ભૂમાના લક્ષણો એ મારા પોતાના જ સ્વરૂપ લક્ષણો છે એ રીતે અહંકારાદેશ. અહંકારાદેશનો જે અહંકાર કે ઈગો અભિમાન અર્થ નથી થતો, પર અહમ ઇતિ આકારેણ આદિશ્યતે. એટલે ભૂમા હું વિશેની વાસ્તવિકતા રૂપે એનો આદેશ આપવામાં આવે છે. એટલે અહમ એવ પશ્ચાત ઉપરિષ્ટાત દક્ષિણતઃ ઉત્તરતઃ, હું જ સર્વત્ર છું, હું જ સર્વ છું. એટલે અહમ એવ ઇદમ સર્વમ, એમ હું સર્વત્ર છું અને હું સર્વરૂપે રહેલો છું. એ અહંકારાદેશ થયો. હવે અહંકારાદેશ થાય ત્યારે કોઈકને એવી ભ્રાંતિ થઈ જાય કે જે ચૈતન્ય આ ઉપાધિમાં અભિવ્યક્ત થઈ રહ્યું છે, ઉપલબ્ધ થઈ રહ્યું છે, એ ચૈતન્ય એટલે કે ઉપાધિ વિશિષ્ટ ચૈતન્ય ઋષિ જેને હું કહું છું, એ આ બધું છે. એટલે કે એ ઉપર છે, નીચે છે વગેરે. તો એવી ભ્રાંતિને નિર્મૂળ કરવા માટે કે જે ચૈતન્ય ઉપાધિમાં ઉપલબ્ધ થઈ રહ્યું છે એની અહીંયા એટલે ઉપાધિ વિશિષ્ટ ચૈતન્યની વાત નથી, પરંતુ ઉપાધિ ઉપહિત ચૈતન્ય કે જે સર્વત્ર છે, એટલે જેને સર્વાત્મા છે, જે ચૈતન્ય સર્વના હૃદય કમળમાં ઉપલબ્ધ થઈ રહ્યું છે, પ્રતિબિંબિત થઈ રહ્યું છે,
એનો નિર્દેશ કરવા માટે હવે આત્માદેશ કરવામાં આવે છે. 25મો ખંડ જે છે એને જિજ્ઞાસુનો બોધ ક્રમ કહેવામાં આવે છે. તો 25મા ખંડની પહેલી કંડિકા, બીજી કંડિકા, આ બંનેને જિજ્ઞાસુનો બોધક્રમ, જિજ્ઞાસુને કઈ રીતે ભૂમાની, પરમાત્માની, પોતાના ઈષ્ટ દેવતાની ઓળખ થાય, એનો અનુભવ થાય, ઈષ્ટ દેવતાના સાક્ષાત દર્શન થાય, કઈ રીતે સાક્ષાત્કાર થાય, એટલે કે જિજ્ઞાસુને કઈ રીતે ભગવાનનો, ભૂમાનો, પરમાત્માનો સાક્ષાત્કાર થાય એ ક્રમ કહેવામાં આવેલો છે. તો સૌથી પહેલાં પરમાત્માને સર્વત્ર અને સર્વરૂપે બિરાજેલા જોઈએ. પછી જે સર્વત્ર સર્વરૂપે બિરાજેલા છે એ પરમાત્માને હું રૂપે, હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે આપણે જોઈએ, એને અહંકારાદેશ કહ્યો. અને એને જ જે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે ને એને પાછું સર્વત્ર સર્વરૂપે એમ કરીને આત્માદેશ. એટલે 3 વસ્તુ થઈ. અહીંયા ભૂમાન સર્વત્ર સર્વરૂપે એક આ પહેલો આદેશ થયો પરમાત્માનો. પછી એ જ પરમાત્માનો હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે અહં ઇતિ આકારેણ આદેશ છે તે બીજો આદેશ. અને હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનો સર્વાત્મા સ્વરૂપે આદેશ થયો. એટલે હૃદયસ્થ ચૈતન્ય એ કંઈ આ જ હૃદયમાં આમ આટલું નાનું આમ છે, દહરાકાશમાં સીમિત છે, એ ભ્રાંતિને નિર્મૂળ કરવા માટે ત્રીજો આત્માદેશ છે. ખ્યાલ આવે છે? અહંકારાદેશ શેના માટે થયો? સર્વત્ર છે એના માટે નહીં. अहंकारादेश इस प्रयोजन से नहीं हुआ है. अहंकारादेश बात एना માટે થયો? હા, નહીં. કઈ ભ્રાંતિ? જગત મારા જુદું છે એવું નહીં, હું જગત રૂપે છું. મારામાં જગતમાં અભેદ છે. નહીં. હા, દેહાભિમાન નહીં. મારામાં જે આત્મા રહેલો છે એ નહીં, સર્વત્ર રહેલો છે ચૈતન્ય આત્મા એક શરીર પૂરતું મર્યાદિત છે. આપણી જે ભ્રમણા છે કે સા એક શરીર પૂરતું મર્યાદિત છે ચૈતન્ય. ના, આવું નથી બોલ્યો હું. અહંકારાદેશ. હાજી, હજુ બધાને ખબર નહીં, તમે ફરીથી પ્રશ્ન પૂછો. અહંકારાદેશ શેના માટે થયો? જો ભાષ્ય જુઓ, લખેલું છે. હા, પરમાત્મા મારામાંથી વ્યક્ત થઈ રહ્યો. હા, નહીં. ઉપાધિ સહિતનું જે ચૈતન્ય છે એ નહીં, એ આત્માદેશ વાળી વાત છે બધી. જગત અહંકારેણ. હા, બરોબર દશરથભાઈ. ભૂમામાંથી તાટસ્થ્યની નિવૃત્તિ માટે અહંકારાદેશ છે. પરમાત્મા મહાન છે, પરમાત્મા સર્વત્ર છે, તેલ લેવા ગયો. જય શ્રી કૃષ્ણ. એ પરમાત્મા હું છું એ કે ભૂમ એટલે પરમાત્મા છે, ભૂમા છે, ભગવાન આપણા ઈષ્ટ દેવતા સર્વત્ર છે, સર્વરૂપે છે. તો આપણને શું લાભ થયો એનાથી? એટલે પરમાત્માનો જ્યારે મહિમા વગેરે સાંભળીએ ત્યારે મને શું લાભ થયો, મારો શું દાડો વળે, આવી રીતે આને તાટસ્થ્ય કહેવાય. પરમાત્મા ભલે ને સર્વત્ર હોય, મને શું લાભ? હા, આ જુદા નથી. એ કરતાં પણ એટલે પરમાત્મા તટસ્થ નથી, પરોક્ષ નથી. એ પરમાત્માની જે વાત થઈ રહી છે એ હું વિશેની વાસ્તવિકતા છે. એટલા માટે ભૂમા પરમાત્માનો અહમ ઇતિ આકારેણ આદિશ્યતે. પરમાત્મામાંથી તાટસ્થ્યની નિવૃત્તિ માટે અહંકારાદેશ છે. ખ્યાલ આવે છે? પરમાત્મા આમ કૃષ્ણ ભગવાન આટલા સુંદર છે, શ્યામ સુંદર. હા, આ તો આપણે ભાષ્યના જે શબ્દો છે એ પ્રમાણે જ આપણે આમાં લખેલું છે. આપણે વાંચ્યું ભાષ્યમાં તાટસ્થ્ય નિવૃત્ત એવી રીતે. એટલે આપણે એટલે એ રીતે જોયું અહંકારાદેશ કેમ જરૂરી છે કે આપણા ભૂમા પરમાત્મા અથવા તો પારમાર્થિક સત્ય
આપણે પારમાર્થિક સત્યનું નિરૂપણ થાય, જે દેશ કાળ વસ્તુથી અતીત છે ને અસંગ છે ને ઉદાસીન છે, એમાં એ અવિનાશી છે, અવ્યય છે, અજન્મા છે, તો એ અવિનાશી અજન્મા કોક છે, હા, એને મારી સાથે કોઈ લેવા દેવા નથી. આને તાટસ્થ્ય કહેવાય. એટલે ભૂમા કે પરમાત્માના લક્ષણોને આપણે હુંમાં ઘટાવીએ નહીં, એને જુદા જ રાખીએ પોતાનાથી, એને જ તાટસ્થ્ય કીધું છે. તો ભૂમામાંથી તાટસ્થ્યની નિવૃત્તિ માટે અહંકારાદેશ છે. એટલે ભૂમા અહમ ઇતિ આકારેણ આદિશ્યતે ઇતિ અહંકારાદેશ. એટલે 25મા ખંડની પહેલી કંડિકામાં આવી રીતે સહ એવ અધસ્તાત વગેરેથી સહ એવ ઇદમ સર્વમ અને અત અહંકારાદેશ એમ કરીને પહેલી જે કંડિકા હતી એમાં ભૂમા સર્વત્ર છે, સર્વરૂપ છે, એક પહેલો આદેશ થયો. બીજો આદેશ અહંકારાદેશ થયો, કારણ કે ભૂમામાં તાટસ્થ્ય કે પરોક્ષત્વની ભ્રાંતિ થઈ શકે છે માટે. એટલે જે વર્ણન થયું એ કોઈક ત્રીજી વસ્તુનું નિરૂપણ છે, મારા કરતાં કોઈક જુદી વસ્તુનું નિરૂપણ છે. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ એ કોઈક ભૂમાનું સ્વરૂપ લક્ષણ છે, એનો મારી સાથે કંઈ લેવા દેવા નથી. આ વસ્તુને દૂર કરવા માટે અહંકારાદેશ થયો કે યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ એ મારું સ્વરૂપ લક્ષણ છે, મારો બાયોડેટા છે, મારી આઈડેન્ટિટી છે, કે જ્યાં અન્યનું દર્શન નથી, અન્ય છે એવી બુદ્ધિ નથી, જે કંઈ છે એ આત્મા છે. યસ, इसमें पहले भूमा मतलब ऊपर है, नीचे है, बाजू में है, वो भूमा के बारे में बताया. फिर वही भूमा मैं स्वरूप में आगे पीछे नीचे सब कहीं मैं हूँ. पहले समष्टि रूप में भूमा को लिया, फिर व्यष्टि रूप में मैं के रूप में भूमा को, मीन्स मैं ही भूमा हूँ, नहीं मैं ऐसे ही परमात्मा हूँ. व्यष्टि समष्टि शब्द नहीं लाना है, नहीं लाना है. हाँ. वो ठीक है. फिर व्यक्ति रूप में मैं ही, पहले भूमा सर्वत्र है, हाँ. फिर मैं सर्वत्र. हाँ, बस व्यक्ति रूप में ऐसा नहीं बोलना है. हाँ. हाँ. પહેલે એસા સમજાયા કે ભૂમા જ બધું છે, ભૂમા બધે છે અને ભૂમા બધું છે. પછી તો ચલો જય શ્રી કૃષ્ણ, ભૂમાને આપણે પગે લાગીએ, રોજ પૂજા કરીએ, એની એને નિવેદ ધરાવીએ. એટલે એવું નહીં, એ ભૂમા બધે ને બધું કીધું ને એ તારા વિશેની હકીકત છે એમ કરીને અહંકારાદેશ. એટલે જે પરમાત્માને આપણે ઝંખી રહ્યા છીએ, જેના નિત્ય દર્શનને માટે લાલસા કરી રહ્યા છીએ, એ પરમાત્મા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે ઉપલબ્ધ છે. એને ક્યાંય દૂર અન્ય દેશ અન્ય કાળમાં જઈને પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. એટલે પરમાત્માની હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે ઓળખ અહંકારાદેશથી થઈ. તો પરમાત્માને આપણા હૃદય કમળમાં જાણીએ, ઓળખીએ, ઉપલબ્ધ સમજીએ, અનુભવીએ, એટલે પરમાત્મા જાણે આટલા નાના એવા હૃદયમાં જ છે. નાના હૃદયસ્થ ચૈતન્ય બધે છે, એ જ બધું છે એમ કરીને આત્માદેશ ત્રીજો થયો. એટલે જે ભૂમાને આપણા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે આપણે જાણ્યું, ઓળખ્યું અહંકારાદેશ વડે, એ એક નાના આવડા દહરાકાશમાં હોય એવું નથી, પરંતુ એ જ હકીકતમાં સર્વત્ર છે, સર્વરૂપે છે, એ આત્માદેશ થયો. એટલે સહ એવ ઇદમ સર્વમ ભૂમાનો સર્વત્ર વગેરે આદેશ, અહમ એવ ઇદમ સર્વમ અહંકારાદેશ, અને આત્મા એવ ઇદમ સર્વમ આ બીજી કંડિકા આપણે જોઈ રહ્યા છીએ એ શું કહેવાય, આત્માદેશ. 3 આદેશ થયા. એને જિજ્ઞાસુનો બોધ ક્રમ કહેવામાં આવે છે. જિજ્ઞાસુને કયા ક્રમે ભૂમાનો બોધ થાય, પરમાત્માની ઓળખ થાય, કે શ્રી કૃષ્ણ પરમાત્મા જે કોઈ પણ આપણા ઈષ્ટ દેવતા છે એની પ્રાપ્તિ થાય, એની ઓળખ થાય. આ ભૂમા એટલે કોઈ કેવું નહીં, ભૂમાની જગ્યાએ આપણે આપણા ઈષ્ટદેવ સમજવાના. તો આપણા ઈષ્ટદેવની આપણને સાક્ષાત્કાર કઈ રીતે થાય? શિવેતિ મંત્ર ઉચ્ચરન કદા સુખી ભવામ્યહમ. કોઈ પણ ભક્ત કહે છે કે મને ભગવાનના ક્યારે દર્શન થશે, વૃત્રાસુર કહે છે દિદૃક્ષતે ત્વામ, તો એ પ્રમાણે ભગવાનના દર્શનની તીવ્ર લાલસા એને હતી. તો ભગવાનનું દર્શન ક્યારે થશે? તો આ ક્રમે થશે. સૌથી પહેલાં પરમાત્માને સર્વત્ર સર્વરૂપે બિરાજેલા જુઓ, સર્વત્ર સર્વરૂપે બિરાજેલા પરમાત્માને હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે ઓળખો, અને હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જેને ઓળખ્યા એ ચૈતન્ય જ સર્વત્ર સર્વરૂપે છે, સર્વનું અધિષ્ઠાન છે, અને એ આત્મા એટલે એ આત્માદેશ થયો. તો આ પ્રમાણે હવે આ બીજી
જિજ્ઞાસુનો બોધ ક્રમ છે આ. એટલે હવે ક્લિયર થયું? આમાં કંઈ ડાઉટ નથી ને? ત્રણે ત્રણ જે આદેશ થયા છે એ કયા હેતુથી? परमात्मा सर्वत्र છે એને કયું આદેશ કહેવાય? जैसे अहंकार आदेश हुआ और आत्मा देश हुआ, तो पहला नंबर का क्या क्या उसका कुछ नाम कुछ कैसे भूमादेश बोल सकते हैं उसको. अरे ठीक है, नहीं है तो नहीं है. हाँ. वाह भाई वाह. वो लिखा हुआ नहीं है ना यहाँ पे, जैसे अथ अतः अहंकारादेशः, अथ अतः आत्मादेशः, ऐसा कंडिका में लिखा है. तो सबसे पहला जो आदेश है उसमें नहीं लिखा है अतः अतः भूमादेश. वाह, वेरी क्यूट. अच्छा है. ये जिज्ञासु जो है वो कैसे पढ़ता है. हाँ, તો એનું નામ શું હતું? આપણને આમ થોડીક ચિંતા રહે કે એનું કયું નામ હતું એમ. સરસ સરસ. ચાલો. હા, એટલે આપણે બીજી કંડિકા થોડીક જોઈ છે. આત્માદેશ વિશે ગયા સોમવારે ચર્ચા થઈ હતી. અથ અતઃ આત્માદેશ. હવે જે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ છે એ આત્મા. આત્મા એટલે આત્મા શબ્દની વ્યાખ્યા શું હતી ઐતરેય ઉપનિષદમાં? શું છે? યચ્ચાપ્નોતિ યદા દત્તે યચ્ચાતિ વિષયાનિહ યચ્ચાસ સંતતો ભાવઃ તસ્માદ આત્મેતિ કીર્ત્યતે. આ આપણે આત્માની વ્યાખ્યા એટલે આત્મા શબ્દનો વાચ્યાર્થ એવું વાચ્યાર્થ એટલે આત્મા એવું શબ્દ કહીએ ત્યારે આપણને જાણે કે અહમ પ્રત્યયનો જે વિષય છે જે હું રૂપે જણાય છે આત્મા એટલે હું, તો એ વાચ્યાર્થ અર્થ નથી થતો હું, પરંતુ લક્ષ્યાર્થ સમજવાનો જે અહમ પ્રત્યયને ઉજાળનાર અહમ પ્રત્યયનું અધિષ્ઠાન જે નિરુપાધિક ચૈતન્ય છે એને આત્મા કીધું છે. એટલે અહમ શબ્દ આત્મા શબ્દનો વાચ્યાર્થ થાય અહમ પ્રત્યય, સાભાસ અહમ પ્રત્યય, પરંતુ લક્ષ્યાર્થ અહીંયા ગ્રહણ કરવાનો છે કે અહમ પ્રત્યયનું અધિષ્ઠાન, અહમ પ્રત્યયને જે સર્વના હૃદયમાં જે અહમ પ્રત્યયને ઉજાળી રહ્યું છે એ નિરુપાધિક ચૈતન્ય કે જે હું એ રૂપે ઉપલબ્ધ થઈ રહ્યું છે. જે નિરુપાધિક ચૈતન્ય એ સર્વના હૃદય પ્રદેશમાં પ્રવેશ કરેલો છે, તાદાત્મ્ય કરેલું છે એ. તો અહીંયા આત્મા એટલે એ પ્રમાણે અથ અતઃ આત્માદેશ. હા, તો પહેલા આત્મા ઉપરિષ્ટાત આત્મા પશ્ચાત. હા, એટલે ભૂમા, અહંકાર અને આત્મા એ બધાને આપણે સર્વાત્મા અને સર્વરૂપે જાણવાના, જે ઓળખવાના, જે ઉપલબ્ધ થાય એવી અનુકૂળતા કરવાની છે. એ ત્રણેય જુદી વસ્તુ નથી. ભૂમા આદેશ થયો, પછી અહંકાર આદેશ થયો અને આત્માદેશ થયો. એ ત્રણેય જુદી જુદી વસ્તુ નથી, પણ એક એક ભ્રાંતિને નિર્મૂળ કરવા માટે આવી રીતે આદેશ થયો છે. અજ્ઞ દશામાં, અજ્ઞાની અથવા તો અજ્ઞ દશામાં અજ્ઞાન હોય ત્યારે ભૂમા આવી રીતે અહંકાર એટલે પરમાત્માને કે ચૈતન્યને આપણે અહંકાર અથવા તો હું રૂપે, અહમ પ્રત્યય રૂપે સીમિત માનીએ છીએ. એટલે અહંકાર જે કહેવાય ને ભ્રાંતિ જે તાદાત્મ્ય, જેને દૃગ્દૃશ્ય વિવેકમાં કીધું છે, ચૈતન્યનો આપણને અનુભવ કેવી રીતે થાય છે? અજ્ઞાની દશામાં, અજ્ઞ દશામાં ચૈતન્યનો આપણને હું રૂપે અનુભવ થાય છે. આ મોબાઈલમાં ચૈતન્ય જણાય છે આપણને, એટલે ચૈતન્યનો આ રૂપે અનુભવ નથી થતો. આ રહ્યું છે, આ ચૈતન્ય દોડી રહ્યું છે એવું નથી થતું. હું દોડું છું, હું બોલું છું, એવી રીતે દરેક જણ જે દોડે છે, બોલે છે, વ્યવહાર કરે છે એ ચૈતન્યને હું રૂપે ઓળખે છે. તો અહંકાર સાથે હું સાથે એકમેક જાણે કે ઉપલબ્ધ થાય છે અજ્ઞાની દશામાં, અજ્ઞ દશામાં. પરંતુ તજ્ઞ દશામાં જ્ઞાનીજનોને ચૈતન્યનો કેવો અનુભવ થાય છે? તો આત્માદેશ વગેરે જે કીધું છે ને એવો ચૈતન્યનો અનુભવ થાય છે. જેમ કે સાર્વભૌમ રાજા હોય, જે પૃથ્વીનો ચક્રવર્તી સમ્રાટ હોય, એ પોતે જાણે કે ભલે એક રાજ્યના સિંહાસન ઉપર બેઠો હોય, પરંતુ એને પોતાનો હું કેટલો વિશાળ, સમગ્ર પૃથ્વીમાં એનો હું એને જણાય ને. તો એવી કંઈક વાત અહીંયા છે. તો તજ્ઞ દશામાં, તજ્ઞ દશા એટલે
જ્ઞાન કે થઈ ગયું હોય ત્યારે સંપૂર્ણતા એટલે પોતાનો જે હુંની ઉપલબ્ધિ છે એ સર્વત્ર સર્વરૂપે થાય છે. જ્ઞાનીજનોને, મહાત્માઓને સર્વત્ર ચૈતન્યનો જ મહિમા કે વિભૂતિ જણાય છે. એ લોકોને સર્વત્ર ચૈતન્યની ઉપલબ્ધિ થાય છે. એટલે જે સુવર્ણ તત્વને જાણી લે છે એ દરેક સોપાધિક રૂપમાં નિરુપાધિકને ઉપલબ્ધ કરે છે. દરેક વીંટી, કંદોરો, હાર વગેરે છે, વ્યવહાર એની જોડે થાય, પરંતુ એ વખતે એ સુવર્ણ તત્વની જેને ઓળખ થઈ ગઈ છે એ સુવર્ણના નિરુપાધિક સ્વરૂપને ઉપલબ્ધ કરી લે છે. આને જ્ઞાનચક્ષુ વગેરે જે કહેવું એ કહી શકાય. સોપાધિકમાં નિરુપાધિકને ઓળખી લે છે જ્ઞાનીજનો. એટલે આત્માદેશ થઈ ગયું. હવે જીવન મુક્તિ કોને કહેવાય એનું નિરૂપણ થાય છે. એટલે જિજ્ઞાસુનો બોધક્રમ, સૌથી પહેલા એ બહુ જ અગત્યની વસ્તુ આપણે આ બંને કંડિકામાં જોઈ કે સર્વત્ર ભૂમાના દર્શન કરવા, પરમાત્માના દર્શન કરવા, અસ્થિભાતિ પ્રિયના દર્શન કરવા. ભૂમા વિના કોઈ વસ્તુ નથી, ભૂમા સિવાયની, અસ્થિભાતિ પ્રિય સિવાયની, ચૈતન્યના અનુગ્રહ વગરની આ જગતમાં કોઈ જ વસ્તુ નથી, એવું આપણે સમજીએ વગેરે. તટસ્થતાની નિવૃત્તિ માટે અહંકારાદેશ થયો. તો તટસ્થતા એટલે પ્રત્યકતાનું ભાન ન હોવું. પ્રત્યકતા, જો આચાર્યો આ પ્રમાણે સમજાવે છે તટસ્થતાને, કે પરમાત્મા વિશે જે કંઈ વર્ણન થાય, મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય, 7મા અધ્યાયનો વિભૂતિ યોગ સાંભળીએ, વિશ્વરૂપ દર્શન યોગ સાંભળીએ, ભગવાનની વિભૂતિ બલમ બલવતામ ચાહમ કામરાગ વિવર્જિતમ, તપસ્વીનો તપ છું અને બળવાનનું બળ છું, અને બધું આપણે ભગવાન વિશે સાંભળીએ, સમગ્ર ભાગવત પારાયણ વગેરે કરીએ, કૃષ્ણ પરમાત્માનો મહિમા, વિભૂતિ, ઐશ્વર્ય, બળ આ બધું આપણે સમજીએ, જાણીએ, આનંદ માણીએ તેનો, ત્યારે કૃષ્ણ પરમાત્મા જે છે એ પ્રત્યેક સ્વરૂપે છે. પ્રત્યેક સ્વરૂપે હોવાને લીધે એ આટલા સુંદર છે, એ આટલા બળવાન છે, એમનું આટલું ઐશ્વર્ય છે, એવું ભાન થયું? જો કૃષ્ણ પરમાત્મા પ્રત્યેગાત્મા ન હોત ને તો આટલા સુંદર ના હોત, તો અધરમ મધુરમ વલ્ભાચાર્યજીએ ના લખ્યું હોત. એટલે આને તાટસ્થ્ય કહેવાય. તો કૃષ્ણ પરમાત્મા હું વગરના કૃષ્ણ પરમાત્મા, એટલે હુંનો સમાવેશ ન કર્યો હોય એવા કૃષ્ણ પરમાત્મા મધુર નથી. સમજાવવા એ માગું છું તટસ્થતા શું કહેવાય. એટલે આપણા ઈષ્ટદેવ કે પરમાત્મા જેનું પણ આપણે વર્ણન, મહિમા, વિભૂતિ વગેરે સાંભળીએ છીએ એમાં પ્રત્યેકતાને, હા, પ્રત્યેકતા આપણે ખબર છે. તત્વમસી મહાવાક્યનો જ્યારે પાઠ એટલે ભણતા હતા શ્વેતકેતુ ઉદ્દાલકનું, ત્યારે જે ધ્યાન શ્લોક બોલતા હતા, તદર્થાત પરોક્ષચાચ ત્વમર્થાત પરિચ્છિન્નતા યોપા કરોત્તમ દેશિકેન્દ્રમ નિત્યમ હૃદા પ્રણતોસ્મ્યહમ. આપણે આ શ્લોક નિત્ય બોલતા હતા કે તત્વમસી મહાવાક્ય એવું એક સુંદર વસ્તુ છે કે જે મને અને પરમાત્માને બંનેને હાથમાં લાડુ આપે છે. એટલે બંનેને બહુ જ સુંદર લાભ કરાવે છે. એટલે એક કાંકરે બે પક્ષી વગેરે પણ કહી શકાય. મને પણ લાભ થાય છે અને મને જેટલો લાભ થાય છે ને એટલો પરમાત્માને પણ થાય છે. તો શું લાભ થાય છે મને? તો કે મારી પરિચ્છિન્નતા, અલ્પતાને દૂર કરે છે. એટલે મને મહાનતાનો લાભ મળે છે. ઈશ્વરની મહાનતાનો, કૃષ્ણ પરમાત્માની મહાનતાનો લાભ મળે છે. અને પરમાત્માને તું કૃષ્ણ છે વગેરે તત્વમસી મહાવાક્ય કહેવામાં આવે ત્યારે કૃષ્ણ ભગવાનને શું લાભ થાય છે? અપરોક્ષતા દૂર થાય. અપરોક્ષતા દૂર થાય. ના, અપરોક્ષ તો છે જ. અપરોક્ષ એક જ છે હું. કૃષ્ણ પરમાત્માને હાથમાં લાડુ મળે છે. લડ્ડુ ગોપાલ, લાડુ કયો છે કૃષ્ણ પરમાત્માના હાથનો? તત્વમસી કહેવામાં આવે ત્યારે મને લાડુ મળે છે અને પરમાત્માને લાડુ મળે છે. એટલે કે લાભ થાય છે. પરમાત્માને એક્સપ્રેશન મળે. બરોબર. નહીં તો એને કોણ જાણે? હા, પરમાત્મા આપણા સ્વરૂપે બધું ભોગવે છે ને એન્જોય કરે. એ તો શુદ્ધ છે. આપણે એન્જોય કરીએ છીએ. પરમાત્માને લાડુ મળે છે પ્રત્યેકતાનો.
એટલે પરમાત્મા હંમેશા આપણે પરોક્ષ જ રાખીએ છીએ, પરમાત્માને લાભ મળે છે પ્રત્યક્ત્વનો, ચૈતન્યનો લાભ મળે છે. મારાથી જુદો પરમાત્મા હોય ને જડ હોય, ચૈતન્ય એક જ આત્મા કે હુંનું સ્વરૂપ છે. એટલે હું જ્યાં સુધી કૃષ્ણ પરમાત્માને, મારા ઈષ્ટ દેવતાને મારાથી જુદા રાખું છું ત્યાં સુધી એને જડ રાખું છું, જડ સોપાધિક રૂપે જ રાખું છું. એટલે પરમાત્માને તત્વમસીથી મારા કરતાં વધારે તો ના કહેવાય, પણ મારા જેટલો જ લાભ મળે છે. મને પૂર્ણતાનો, અનંતતાનો, મહાનતાનો લાભ થાય છે. પરમાત્માને ચૈતન્યતાનો, પ્રત્યેકતાનો, અપરોક્ષત્વનો લાભ થાય છે. એટલે હુંથી જુદા જ્યાં સુધી હું પરમાત્માને રાખીશ ત્યાં સુધી એ જડ હશે. એટલે પરમાત્માને પ્રત્યેકતાનો લાભ થાય છે. એટલે અહીંયા તાટસ્થ્યની નિવૃત્તિ, એટલે ભૂમામાંથી તાટસ્થ્યની નિવૃત્તિ, કે ભૂમા કોઈ જડ, કોઈક મહાન વસ્તુ છે એવું નથી. એટલે ભૂમામાંથી તાટસ્થ્યની નિવૃત્તિ થાય એ માટે અહંકારાદેશ છે. એટલે પ્રત્યેકતાનું ભાન થાય છે. ભૂમાને પ્રત્યેકતાનો લાભ મળે છે. આપણને આવી રીતે ભૂમા કોઈ આપણાથી જુદી વસ્તુ નથી. બધાનો આત્મા હોવાનો લાભ. પ્રત્યેકતા, means immediate closeness. હા, ધ પ્રોક્સિમેટ, યસ, Closeness નહીં, એકદમ પાસ. હા, ઇનર મોસ્ટ સેલ્ફ. ઇનર મોસ્ટ સેલ્ફ. અને આત્મા બનવા. શું? આપણા બધાનો આત્મા હોવાનો લાભ મળે. ચૈતન્યતા, હા, ચૈતન્ય સ્વરૂપતા, પ્રત્યેકતા, અને વૃત્તિ વગર, સાધન વગર, વ્યવધાન વગર જે જણાય છે એ પ્રત્યેક વસ્તુ છે. એટલે પરમાત્મા જે છે એ સ્વયં પ્રકાશ છે, હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે. એ બોધ માટે આ તટસ્થતાની નિવૃત્તિ થયેલી છે. એટલે તાટસ્થ્યની નિવૃત્તિને વેદાંતમાં બહુ જ મહત્ત્વ આપવામાં આવેલું છે. એટલે સમજાયેલી વાતને સ્વયંમાં લાગુ ન પાડવી એને તાટસ્થ્ય કહેવાય છે. શ્રવણજન્ય જ્ઞાનને પોતાનામાં લાગુ ન પાડવું એને તાટસ્થ્ય કહેવાય છે. હા, એટલે આત્મ સાક્ષાત્કાર કહી શકાય ને. તમે સત્ય જે છે, સત્યનું નિરૂપણ થતું હોય ત્યારે કોઈક સત્ય મારા કરતાં જુદું હોય એવું સત્ય આપણને લાગે જ્યાં સુધી, ત્યાં સુધી તટસ્થતા કહેવાય. પરંતુ એ સત્યના લક્ષણોને પોતાનામાં ઘટાવીએ એને પ્રત્યેકતા કહેવાય. કોઈ પણ, હા, પ્રત્યક્ષતાનું ભાન ન હોવું હા, એ તટસ્થતા, બરોબર. પ્રત્યેકતાનું ભાન ન હોવું એટલે પ્રત્યેકતા નહીં, ભૂમાનું વર્ણન થતું હોય, સ એવ ઇદમ સર્વમ, કૃષ્ણ પરમાત્મા મહાન છે, સુંદર છે, અધરમ મધુરમ, તો એ પ્રત્યેક રૂપે જ જણાયા. કૃષ્ણ પરમાત્મા અધરમ મધુરમ સ્તોત્ર ગાયું ત્યારે હું યાદ આવ્યો ખરો? કે કૃષ્ણ પરમાત્મા જ યાદ આવ્યા ખાલી? એટલે મારાથી જુદા એવા કૃષ્ણ પરમાત્મા મધુર નથી. એમનું વદન બધું કશું મધુર નથી. મધુરતા અહીંથી આવે છે. આ હૃદયસ્થ ચૈતન્યથી મધુરતા કૃષ્ણ પરમાત્મામાં જાય છે. એટલે પરમાત્માને જ્યાં સુધી આપણાથી જુદા રાખીએ ત્યાં સુધી એ અલ્પ છે, જડ છે. અને પરમાત્માને, એટલે એ તાટસ્થ્યની નિવૃત્તિ માટે, એટલે પરમાત્માને પ્રત્યેક સ્વરૂપે આપણે ન ઓળખીએ. પ્રત્યેક એટલે અંતરાત્મા, એ બધા શબ્દો જ છે. હું રૂપે, ટૂંકમાં હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે. એટલે પરમાત્માનું સાચું સ્વરૂપ જે જગતમાં જણાય છે એ તો સગુણ સાકાર સોપાધિક રૂપ છે. આપણે વિચાર્યું ને, શું છે, અવિદ્યાને લીધે પરમાત્માનું જે રૂપ જણાય છે એ જગત છે, અને જે રૂપ ઢંકાઈ ગયું છે એ જીવ છે. તો આપણને, એટલે પરમાત્માનું હું રૂપે ઢંકાયેલું રૂપ જ આપણને અનુભવમાં આવે છે. એટલે એટલા માટે એ ઢંકાયેલું રૂપ જે છે એને દૂર કરવા માટે ભૂમા સર્વત્ર જે સર્વરૂપ છે, કૃષ્ણ પરમાત્મા સર્વત્ર જે સર્વરૂપ છે, એવું વર્ણન થાય. એટલે પછી એનું વર્ણન થાય ત્યારે પોતાને ના ભૂલી જઈએ આપણે. એટલે એ પ્રમાણે અધરમ મધુરમ આવી વાત હોય તો એ તટસ્થ લક્ષણ છે. યસ, પણ જ્યારે આપણે આ પોતાના ઉપર લાગુ ઇમ્પોઝ કરીએ એ આપણા હિસાબે મધુરતા છે, ત્યારે એ તમારું પેલું
લક્ષણ એટલે કહેવાય. આ પરમાત્માનું કૃષ્ણ પરમાત્માનું અધરમ મધુરમ વગેરે જે કંઈ પણ વર્ણન છે, અખિલ દેહી નામ અંતરાત્મ દૃક વગેરે, આ બધું જ વર્ણન હૃદયસ્થ ચૈતન્યને સીધે સીધું લાગુ પડે છે એમ. આપણે પોતાની બાદબાકી પૂર્વક એ બધું હા પ્રત્યેક કહેવાય, પ્રત્યેક લક્ષણ પરોક્ષ રૂપે ના લાગે એ વસ્તુ આપણને. આપણા ઈષ્ટ દેવતાનું વર્ણન આપણને હંમેશા પરોક્ષ લાગતું હોય છે, એને તટસ્થતા કહેવાય. જ્યારે લાગતું હોય ત્યારે તટસ્થતા, જ્યારે પોતાના સ્વરૂપ રૂપે લઈએ ત્યારે અપરોક્ષતા. એટલે એ આપણા ઉપર આધારિત છે, આપણી માનસિક સ્થિતિ કઈ છે. હા, જો આપણે એટલે જેટલા નિષ્કામ હોઈશું ને એટલું જ પરમાત્મા તત્વ આપણને હું રૂપે પ્રત્યેક રૂપે પ્રગટ થતું જશે. વિવેક ચૂડામણીનો શ્લોક નંબર યાદ નથી, પણ હું કહીશ. વિવેક ચૂડામણીમાં લખેલું છે, યથા યથા પ્રત્યેક અવસ્થિતમ મનઃ, સ્વામીજીનો બહુ જ ફેવરેટ શ્લોક છે આ. યથા યથા પ્રત્યેક અવસ્થિતમ મનઃ તથા તથા મુંચતી બાહ્ય વાસનાઃ નિશ્શેષ મોક્ષે સતી વાસનાનામ આત્માનુભૂતિ પ્રતિબંધ શૂન્ય. કયો શ્લોક છે યાદ નથી મને, પણ એમ જેમ જેમ આપણું નિર્વાસન થતું જાય મન, એમ એમ પ્રત્યેગાત્મા સ્વરૂપે પરમાત્મા આપણા ઈષ્ટ દેવતા છે દર્શન આપતા જાય છે. એટલે બંને રીતે નિષ્કામ થવાનું અને પરમાત્માના સાચા સ્વરૂપનું, ભૂમાના સાચા સ્વરૂપનું પણ જ્ઞાન પ્રાપ્ત કરતા રહેવાનું. એટલે આપણા બે પુરુષાર્થ છે, પોતે ત્વમપદ શોધન અને તત્પદ શોધન. તો ત્વમપદ શોધન એટલે નિર્વાસન કે નિષ્કામ બનતા રહેવું, અને તત્પદ શોધન એટલે પરમાત્માના સાચા નિરુપાધિક સ્વરૂપને જાણતા રહેવું. એટલે એ પ્રમાણે પુરુષાર્થ છે. હા, એટલે એ અનુભૂતિ ઉપર આપણા દયાનંદજી મહારાજ જે છે ને એ બહુ ભાર નથી આપતા. અનુભૂતિ છે, ઓળખ નથી. એટલે ઉપલબ્ધિ જે છે ને આપણને, એ ઉપલબ્ધિ ઉપર વધારે ભાર આપે છે. હા, હા, થાય જ છે, ઓળખતા નથી. હા, ઉપલબ્ધિ છે, ઓળખ છે, એના ઉપર વધારે ભાર આપે છે. જેને ભક્તિ સંપ્રદાયના વલ્લભાચાર્યજી વગેરે જે બધા આચાર્યો ભક્તિ કહે છે, ભગવદ પ્રેમ કહે છે, એને જ વેદાંતિના આચાર્યો ઉપલબ્ધિ કહે છે. એટલે ઉપલબ્ધિ કહો અથવા તો વૃત્તિ કહો, વૃત્તિના ભગત છે વેદાંતિઓ. તો એ પ્રમાણે પ્રત્યેક રૂપે ક્લાસિફાઈ તત્પદ અને ત્વમપદ શોધનમાં આપે ક્લાસિફિકેશન આપ્યો હોય, કઈ રીતે આપ્યો હોય એ સમજણ ના પડે. ત્વમપદ શોધન, ત્વમ પદાર્થ શોધન એટલે અંતઃકરણને નિર્મળ બનાવવું, નિર્વાસન વગેરે બનાવવું. અને તત્પદ શોધન એટલે જો આ સહ એવ ઇદમ સર્વમ વગેરે જે કીધું છે પહેલી કંડિકા, ભૂમાં બધું છે, ભૂમાં યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ, આ બધું તત્પદ શોધન કહેવાય. એટલે પરમાત્માના સાચા સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરીએ, સગુણ સાકાર નિર્ગુણ નિરાકાર પરમાત્માનું જ્ઞાન અને વિજ્ઞાન બંનેને મેળવવાનો પ્રયત્ન કરીએ, એને તત્પદ શોધન કહેવાય. એને પ્રત્યેકતાથી કઈ લેવડ દેવડ નથી. એટલે પરમાત્મા જેમ જેમ આપણે નિષ્કામ થઈશું એમ પરમાત્માનું સાચું સ્વરૂપ જે છે એ હુંથી અભિન્ન જણાશે આપણને. જ્યારે અંતઃકરણની શુદ્ધિ થશે ત્યારે પ્રત્યેકતા આપણી વી આર ક્લોઝ ટુ પ્રત્યેકતા. યસ. અને જ્યારે આપણું ભૂમાં તત્પદ શોધન કરીશું ત્યારે પણ પ્રત્યેકતા આવશે. હા, હા, બંને તત્વમસી મહાવાક્યથી તત્પદાર્થ ત્વમ પદાર્થ શોધનથી બંનેને લાભ છે. અચ્છા. એટલે ઉપાધિની શાસ્ત્રોક્ત સમજ આપણે જે કંઈ જીવ બ્રહ્મનું ઐક્ય થાય છે. હા, જીવ બ્રહ્મનું ઐક્ય, બંનેના શોધનથી આત્મા પરમાત્માનું ઐક્ય સ્થાપિત થાય. બરોબર. એના માટે જ બેનું શોધન કરવામાં આવે. એટલે અહીંયા જે ભગવદ્ ગીતા, હા બોલો. હા, બરોબર. ભગવદ બેનું શોધન કરો એટલે પછી અસી પદ થાય, ઐક્ય થાય. એટલે બંને એક જ રૂપે સિદ્ધ થઈ જાય છે. એટલે અસી એ વર્તમાન વાસ્તવિકતા સિદ્ધિ છે, એટલે સિદ્ધ વસ્તુ છે. અસી એ સિદ્ધ વસ્તુ છે, અસી એ વર્તમાન વાસ્તવિકતા છે. અત્યારે જે ભગવદ્ ગીતાના 11 થી 30 શ્લોકો જે હતા બધા એ ત્વમ પદાર્થ શોધન છે.
તમે આત્માને એટલે આપણે સૌ આત્માને આવી રીતે અજન્મ અવિનાશી આ ત્વમ પદાર્થ શોધન છે. 11 થી 30 શ્લોકોમાં ત્વમ પદાર્થ શોધન થયું, આત્માનાત્મ વિવેક અથવા તો આત્માનું સાચું અંતઃકરણનું આત્માનું સાચું સ્વરૂપ એમ. Recording in progress. એટલે હવે બીજી કંડિકામાં આગળનું આત્માદેશ સુધી આપણે સમજ્યા. અથાત આત્માદેશ એટલે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને સર્વત્ર સર્વરૂપે બિરાજેલા જોઈએ, સમજીએ વગેરે. તો હવે આગળ જઈએ. આત્મા એવ ઇદમ સર્વમ, તો એ પ્રમાણે છેલ્લો આદેશ થયો. આત્મા જ આ બધું જ, આત્મા સર્વત્ર છે, આત્મા સર્વરૂપે છે. આત્મા જો અહીંયા આત્મા એવા અધસ્તાત ઉપરિષ્ટાત વગેરેથી કીધું આત્મા સર્વત્ર છે, એટલે જે આત્મા સર્વત્ર છે. હા, અને આત્મા એવ ઇદમ સર્વમ એનાથી કીધું આત્મા સર્વરૂપે છે. સર્વત્ર સર્વરૂપે, ઉપર નીચે અને ઉપર નીચે પણું એ બંને આત્મા જ છે. તો હવે આટલું અહીંયા જ્ઞાનનો ઉપદેશ સંપન્ન થાય એટલે હવે અહીંયા જ્ઞાનના ઉપદેશનું ફળ એટલે ગંતવ્ય કે જ્ઞાતવ્ય વસ્તુ કહી દીધી. હવે એનું ફળ કહેવામાં આવે છે. તો અહીંયા હવે જીવન મુક્તિ. તો સ વા એષ એવં પશ્યન એવં મન્વાન એવં વિજાનન આત્મરતિ આત્મક્રીડ આત્મમિથુન આત્માનંદ, ત્યાં સુધી જીવન મુક્તિનું નિરૂપણ છે. અને સ સ્વરાટ ભવતી તસ્ય સર્વેષુ લોકેષુ કામચારો ભવતી, એ વિદેહ મુક્તિનું નિરૂપણ છે. એટલે ખ્યાલ આવ્યો. સવા એષ એવં પશ્યન મન્વાન વિજાનન આત્માનંદ સુધી જીવન મુક્તિ. સ સ્વરાટ ભવતી તસ્ય સર્વેષુ લોકેષુ કામચારો ભવતી વિદેહ મુક્તિ, એટલે જીવન મુક્તિ વિદેહ મુક્તિનું નિરૂપણ થયું. અને પછી અવિદ્યા સૂત્રનું નિરૂપણ થાય છે. અવિદ્યા અથ એ અન્યથા અત અન્યથા હોવું જોઈએ. અન્યથા અતઃ વિદુઃ અન્ય રાજાનઃ તે ક્ષય્ય લોકાઃ ભવન્તિ તેષાં સર્વેષુ લોકેષુ અકામચારો ભવતિ. તો અહીંયા અવિદ્યા સૂત્ર છે આ. તો એ પ્રમાણે આપણે સમજવાનું છે. ખ્યાલ આવે? જીવન મુક્તિ, વિદેહ મુક્તિ અને અવિદ્યા સૂત્ર. તો હા, એકવાર આ બતાવી દઉં. તો આવું ક્યાંય આપણે સાંભળ્યું, જોયું? સવા એષ એવં પશ્યન એવં મન્વાન એવં વિજાનન, આ ક્યાંય શબ્દો આવી ગયા છે? એવં પશ્યન એવં મન્વાન એવં વિજાનન વગેરે. કે નવા જ શબ્દો છે? એવં પશ્યન એવં મન્વાન એવં વિજાનન, આમ નવા જ શબ્દો લાગે છે કે ક્યાંય સાંભળેલા છે? તમને જ નવા લાગે છે. તમને ભલે ના, શ્વેત કેતુમાં નથી. અહીંયા છે ને આ ઓનલાઈન ક્લાસની આ એક વસ્તુ, આ એક મર્યાદા છે. આમ છે ને જનરલી સ્વામીજી વગેરે ક્લાસ લેતા હોય તો કેવું, એક આ ભાષ્ય કે મંત્ર બોલાવડાવે, પછી એ બોલાવે એટલે પછી આપણે બોલીએ, એટલે એકવાર પ્રમાણે આમ બોલીએ ને એમ રજીસ્ટર થતું જાય. અહીંયા આપણે એવું નથી કરી શકતા, એટલે રજીસ્ટર નથી થતું. ભગવદ ગીતામાં સ્મૃતિમાં આવે? ના ના, એવમ પશ્યન ખાલી આટલું હું કહું છું. એવમ પશ્યન એવમ મન્વાન એવમ વિજાનન ના.
ભોજમાં આવતું હતું, ભોજ ના ભોજ આવે એમ. ભોજમાં આવતું હતું. તો નારદજી પ્રાણાત્મવાદી બન્યા અને પછી જય શ્રી કૃષ્ણ કહેતા હતા ને, અહીંયા જ આ જ ભૂમામાં જ આવી ગયું છે. એવમ પશ્યન એવમ મન્વાનઃ એવમ વિજાનન અતિવાદી ભવતી. પ્રાણાત્મવાદી અતિવાદી બની જાય છે. તે પશ્યન મન્વાનઃ વિજાનનના આપણે સરસ અર્થ બધા જોયા હતા કે અતિવાદી કેવી રીતે બનવું. અતિવાદી એટલે મોક્ષ, અતિવદન કરવું એને મોક્ષ કીધેલો હતો. તો અતિવાદી એવમ પશ્યન એવમ પ્રાણને જ આ સર્વત્ર જુએ છે, જે એને સમજે છે, વિજાનન એ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરેલો છે. એવમ પશ્યન એવમ મન્વાનઃ એવમ વિજાનન આ છાંદોગ્યના ભૂમાના જ શબ્દો છે. તો એ આપણે સમજીએ. તો ત્યાં શું અર્થ કર્યો હતો પશ્યન વિજાનન મન્વાનઃનો? ખોલો નોટ, લખેલું છે, પૂછીને લખ્યું છે. આનો શું અર્થ કર્યો એમ કરી. પ્રાણાત્મવાદી અતિવાદી છે એ વસ્તુ જ્યારે હતી ત્યારે આપણે આ અર્થ સમજ્યા હતા. લખેલું છે. આવું યાર તમે બધા વચ્ચે પૂછો છો. લખેલું છે, મને ખબર છે. હું તમે નોટ લાવજો, હું લખી હું બતાવીશ તમને. એવમ પશ્યન, જો પ્રાણની આપણે વાત જવા દઈએ આપણે. એવમ પશ્યન એટલે અહીંયા ભૂમાને હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે, હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જે ચૈતન્ય છે એને ભૂમા સ્વરૂપે, પરમાત્મા સ્વરૂપે આવી રીતે જે જુએ છે, માને છે, જાણે છે. તો હવે અહીંયા એક હા બોલો. મળ્યું? બોલો. પશ્યન એટલે પ્રાણનો જ મહિમા જુએ અને જે સત્ય તરીકે જુએ એને મનવાના. પ્રાણનો જ મહિમા જુએ. પછી મનવાના એટલે પ્રાણનો શ્રદ્ધાપૂર્વક માને. પ્રાણને અને વિજાનન એટલે જે બોલી રહ્યો છે એ પ્રાણ હું જ છું. હા, પેલું મનવાના એટલે શ્રદ્ધાપૂર્વક માને. એટલે શું, આપણે એક કંડિકા જોઈ હતી પ્રાણનો મહિમા, કે પ્રાણ જ બધું, આ પ્રાણ જ આ શરીરમાં બોલનારો છે, તમારામાંય બોલનારો છે. એટલે જે બોલે છે એ પ્રાણ છે, જે સાંભળે છે એ પ્રાણ છે, જે શબ્દ છે એ પણ પ્રાણ છે. એમ પ્રાણ જ સર્વ ક્રિયાકારક ફળ ભેદ રૂપ છે. એટલે સર્વત્ર પ્રાણનો મહિમા છે. આવું જે જાણે છે એ એટલે શ્રદ્ધાપૂર્વક. હા, પ્રાણની અહંગ્ર ઉપાસના. અહંગ્ર ઉપાસના, બરોબર છે. અને પશ્યન એટલે પ્રાણનું સર્વત્ર દર્શન કે ઓળખ. પ્રાણ જ આ બધું છે એવું ઓળખીએ, તાદાત્મ્ય થાય. બરોબર છે. તો અહીંયા હવે પશ્યન મનવાનઃ વિજાનનના અર્થ એ પ્રમાણે છે. આપણે અત્યારે ત્યાં પ્રાણનું હતું, અહીંયા હવે આપણે સમજવાનું છે ભૂમાનું, પરમાત્માનું, ભૂમાનું વગેરે. તો એવમ પશ્યન એટલે ભૂમાને આત્મ સ્વરૂપે ઓળખીએ. આત્માદેશ, અહંકારાદેશ વગેરે જે આદેશો થયા એનાથી ભૂમાને આત્મ સ્વરૂપે ઓળખીએ, આત્માને ભૂમા સ્વરૂપે ઓળખીએ. બંને વસ્તુ છે. હા, ભૂમા આમ શ્રી કૃષ્ણ પરમાત્મા આમ ઈષ્ટ દેવતાનું વર્ણન થાય તો એને પહેલાં હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે ઓળખીએ અને હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપને સર્વાત્મા રૂપે ઓળખીએ કે એ જ સર્વનો અંતરાત્મા છે. ન ખલું ગોપિકાનંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદૃક. એ પ્રમાણે એટલે બરોબર. કઈ બરોબર. એટલે એવમ પશ્યન એટલે ભૂમાને આત્મ સ્વરૂપે ઓળખીએ, આત્માને ભૂમા સ્વરૂપે ઓળખીએ. ભૂમા એટલે સર્વ, એમ સર્વ રૂપે ઓળખીએ. એમ સર્વત્ર આત્માની ભૂમા સ્વરૂપે સર્વત્ર સર્વરૂપે ઉપલબ્ધિ થાય. એટલે હુંની ચૈતન્યની આપણે હું અત્યારે ના લાવીએ અને ચૈતન્યની સર્વત્ર સર્વરૂપે ઉપલબ્ધિ થાય આપણને, એને એવમ પશ્યન કીધું છે.
જે કંઈ પણ જણાય છે એ અસ્થિભાતિ પ્રિયના અન્વય વગર, ચૈતન્યના અનુગ્રહ વગર જણાઈ જ ના શકે. ચૈતન્ય સ્વરૂપના પ્રકાશથી જ અન્વિત થઈને, અનુગૃહિત થઈને આપણને બધી વસ્તુ જણાય છે, ઓળખાય છે, ઉપલબ્ધ થાય છે, અનુભવાય છે. એટલે ભૂમાને આત્મ સ્વરૂપે, આત્માને ભૂમા રૂપે સર્વત્ર સર્વરૂપે બિરાજેલો ઉપલબ્ધ કરીએ. હા, એવમ મનવાનઃ એટલે યુક્તિપૂર્વક આપણે આત્માને ભૂમા અને આ ભૂમાને આત્મા સ્વરૂપે આપણે સમજીએ. યુક્તિપૂર્વક. યુક્તિ કઈ છે? જ્યારે પણ યુક્તિ આવે ત્યારે શું સમજવાનું? એવું પણ મેં કીધું હતું ત્યારે. હા, ઉપપત્તિ તો બરોબર. હા, એટલે શું? અન્વય અને વ્યતિરેક, આને યુક્તિ કહેવાય. વેદાંતની આ એક જ યુક્તિ છે. અન્વય વ્યતિરેકથી આખું જ સિદ્ધ કરી દે છે તત્વમસી. તો અન્વય અને વ્યતિરેકથી આપણે સમજીએ. તો એવમ મનવાનઃ એટલે યુક્તિપૂર્વક, આપણી પાસે એક વિચાર ભાથું હોવું જોઈએ કે આત્મ સ્વરૂપ ભૂમા સર્વત્ર સર્વરૂપ છે. એટલે ભૂમા વિના કોઈ વસ્તુનું ભાન નથી, કોઈ વસ્તુની સત્તા નથી, કોઈ વસ્તુનો પ્રિય નથી. જે વસ્તુ હોય જ નહીં, જેનું ભાન જ ના થયું હોય, એ કોઈ દિવસ પ્રિય હોય ખરી? એટલે અસ્થિભાતિ પ્રિય વગેરે જે કહેવાય ભૂમા, તો એનો અન્વય પૂર્વક જ આપણને બધું જ અનુભવાય છે. વૃત્તિઓ, વિચારોથી માંડીને જગતના વિષયો આપણને અનુભવાય છે. અને વ્યતિરેકનું ઉદાહરણ નથી, પરંતુ જો ભૂમા ના હોત, એવું આમ જાણે કે એઝ્યુમ કરવું પડે. અસ્થિભાતિ પ્રિય ના હોત તો કઈ વસ્તુનો આપણને નામરૂપનો અનુભવ ના થાય. એટલે ભૂમા વિના સંસારની સિદ્ધિ નથી. એટલે અધિષ્ઠાન સ્વરૂપે ભૂમા સર્વત્ર અનુગત છે, અનુસ્યુત છે. તો એ પ્રમાણે આને મનવાનઃ કહેવાય. એટલે મનવાનઃમાં શું છે? વિચાર અને આવૃત્તિના સંસ્કારની દ્રઢતા કરવી આપણે, કે ભૂમા જ સર્વત્ર છે, ભૂમા જ આત્મા છે. એ પ્રમાણે એનો વિચાર અને એના સંસ્કાર પાડવા. એટલે સંસ્કારનો દ્રઢ અભ્યાસ કરીએ છીએ આપણે એવમ મનવાનઃથી. એવમ મનવાનઃ એવું માનવું એટલે શું? એવી યુક્તિ દોડાવવી. કોઈક રીતે આપણે આપણા હૃદયસ્થ જે ચૈતન્ય હું રૂપે ઉપલબ્ધ થાય છે એને સર્વત્ર સર્વરૂપે કઈ રીતે સમજવું? શ્રદ્ધાપૂર્વક, યુક્તિપૂર્વક કઈ રીતે સમજવું? જે હું રૂપે, હું ઋષિ છું એમ કરીને જે હું ચૈતન્ય અનુભવાય છે એ સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. આની કોઈ યુક્તિ છે? હું સમગ્ર જગતને જન્માવનારો છું, હું સમગ્ર જગતનું અધિષ્ઠાન છું. એની કોઈ યુક્તિ છે આપણી પાસે? यदि हूँ का अभाव रहता है तो जगत की अनुभूति नहीं होती. वो ख्याल नहीं आता. જાગ્રત અવસ્થાનો અનુભવ કરવાથી. સુષુપ્તિમાં આખા જગતને હું કોળિયો બનાવીને અંદર લઈ જઉં છું અને જાગ્રતમાં એમાંથી જ આખા જગતને જન્માવું છું. એટલે એ રીતે પણ સમગ્ર જગતનું ચૈતન્ય જ સમગ્ર જગતનું ચૈતન્ય સ્વરૂપે હું સમગ્ર જગતનું અધિષ્ઠાન છું. આ પ્રમાણે સમજવું જોઈએ. એટલે વિચાર, આવૃત્તિ, યુક્તિ આ બધું આપણે દ્રઢ કરીએ. એટલે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, એટલે મનવાનઃ એટલે જો પશ્યન એટલે એ પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કરવું. અહંકારાદેશ, આત્માદેશ, ભૂમાદેશ આ બધા જે છે એને પશ્યન કહેવાય. તો એ પ્રમાણે આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી મનવાનઃ એટલે શું? હા, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એ જ્ઞાન આપણા સંસ્કાર બને. આપણા સંસ્કાર બને એટલે એ પ્રમાણે ટેવ બને આપણી. તો એ જ્ઞાનના સંસ્કારની દ્રઢ વાસના આપણે જન્માવીએ. જો અત્યારે પૂજ્ય સ્વામીજી જે ભગવદ્ ગીતામાં કીધું ને ગયા ક્લાસમાં, કે બુદ્ધિની સમજ છે પણ હૃદયમાં શોક અને મોહ, મનમાં શોક અને મોહ છે. એટલે બુદ્ધિની સમજ આપણા હૃદયના શોક મોહને દૂર નથી કરતી. તો કેવી રીતે કરે? બુદ્ધિની સમજ હૃદયના શોક અને મોહને કેવી રીતે દૂર કરે? મનનથી કરે. મનન ના થાય ને ત્યાં સુધી બુદ્ધિની સમજ અહીંયા રહે અને હૃદયમાં શોક મોહ એમના એમ રહે. એટલે બુદ્ધિની સમજ આને દૂર ક્યારે કરે?
જ્યારે બુદ્ધિની સમજ, ઓલા વિષ્ણુ ભગવાન એ બુદ્ધિ, શેષ શૈયા ઉપર સૂતેલા વિષ્ણુ ભગવાન એ બુદ્ધિની સમજ છે. એ જ્યારે વૃંદાવનમાં અયોધ્યામાં રામકૃષ્ણ રૂપે અવતરે ને ત્યારે મનના શોક મોહ દૂર કરે. તો એ ક્યારે થાય? જ્યારે બુદ્ધિની સમજને વાસના બનાવીએ આપણે, જ્ઞાનને જ્યારે વાસનાનું વૃત્તિનું રૂપ આપીએ, એટલે કે એના સંસ્કાર, એની ટેવ, એની ટેવ સંસ્કાર વગેરે કહી શકાય, એ પાડીએ આપણે, એટલે મનન કરીએ. એટલે એ બુદ્ધિની સમજને મનના સ્તરે ટ્રાન્સલેટ કરીએ, અનુવાદ કરીએ, એટલે કે એ પ્રમાણે એનું અવતરણ કરવાનો પ્રયત્ન કરીએ. રામકૃષ્ણ રૂપે વિષ્ણુ ભગવાનનો અવતરણ થાય તો પછી આ રાવણને, હિરણ્યકશિપુને બધાનો વધ કરે. તો એ આવી રીતનું છે, મનનથી ટ્રાન્સલેટ થાય છે, અવતરણ થાય છે. તો મનન કરવું એટલે જ્ઞાનને સંસ્કારનું, ટેવનું રૂપ આપવું. એટલે વિવેક ચૂડામણીમાં ઘણા બધા શ્લોકો એવા છે કે જ્ઞાનને વાસના બનાવીએ આપણે. સ્વ અધ્યાસ અપનયન ગુરુ એમ કરીને 9 શ્લોકો હતા ને, જે બધા સ્વાધ્યાસ અપનયન ગુરુ વગેરે, એ બધા પણ એમાં સમજવાના છે. અને જ્ઞાનની વાસના જન્માવવાની છે. જ્ઞાન એ બુદ્ધિની સમજ છે, પણ એને સંસ્કાર કે વાસના આપોઆપ જન્મે, સ્વભાવ થાય. જ્ઞાન આપણો સ્વભાવ થાય ને, એ પુરુષાર્થ છે મનન. તો એવમ મનવાન, એનાથી ગહન વિચાર અને પુષ્કળ સંસ્કાર. પુષ્કળ સંસ્કાર એટલે સંસ્કારની દ્રઢતા પ્રાપ્ત થાય. અને એટલે ભૂમાનો અન્વય બધે જણાય. અને વ્યતિરેક તો આમ કાલ્પનિક કહેવાય. વ્યતિરેક એટલે જો ભૂમા ના હોત ને તો આવું કંઈ ના થાત એમ. પણ એવું તો શક્ય જ નથી. ભૂમા તો સ્વયં પ્રકાશ, સ્વતઃ પ્રમાણ છે, સ્વયં અસ્તિત્વ સ્વરૂપ છે. એટલે એ ના હોય તો આમ હાઇપોથેટિકલી વિચારવું પડે, જાણે કે. એટલે છે જો વ્યતિરેક કોને કહેવાય અત્યારે આપણે સમજવો હોય. વ્યતિરેક એટલે અભાવ. એટલે છે પૂર્વક જ આપણને કોઈની પણ કોઈનો અનુભવ થાય છે. ઘડો છે, વસ્ત્ર છે, તો એ પ્રમાણે. પણ છે થી પૃથક, છે મારી પાસે હોય અને ઘડો તમારી પાસે હોય એવું નથી થતું. છેથી પૃથક કોઈ વસ્તુનું જ્ઞાન, અનુભવ, પ્રતીતિ નથી થતી. આને વ્યતિરેક કહેવાય. જ્ઞાનથી અસંબંધ થયેલું, એટલે જ્ઞાનથી પૃથક કોઈની વિદ્યમાનતા આપણને જણાતી નથી. એટલે કે આ મોબાઈલ મારા જ્ઞાનનો, મારી સભાનતાનો વિષય બને તો જ મોબાઈલ આકારની વૃત્તિ વગેરે થાય, મોબાઈલનું જ્ઞાન થાય. એટલે જ્ઞાનથી પૃથક, ચૈતન્યથી પૃથક આ મોબાઈલ પોતે જાતે વિદ્યમાન છે એવું કહે, હવે હું અહીંયા છું એમ કરીને, એવું નથી થતું. આપણે મોબાઈલ શોધતા હોઈએ, ઘરમાં ખોવાઈ ગયો હોય, ખબર નથી ક્યાં મુકાઈ ગયો છે, તો રિંગ મારીને મોબાઈલ પોતાની જાતને પ્રગટ નથી કરતો. આપણે રિંગ મારીએ તો મોબાઈલ પોતાની જાતને પ્રગટ કરે છે ને? રિંગ માર્યા સિવાય પ્રગટ નથી કરતો. રિંગ મારીએ તો પ્રગટ કરે છે ને? એ તો રિંગનો જવાબ છે. એ તો અન્વય થયો ને? ના ના ના, એ તો અન્વય થયો. રિંગ મારી તો અન્વય થયો. એ આપણે જાણીએ છીએ ને, રિંગ મારી હા ત્યારે થાય છે. એટલે કોઈક ચેતને રિંગ મારી ત્યારે થયું ને એમ. સ્વયં જાતે આપણે શોધતા હોઈએ મોબાઈલ ક્યાં છે, હે મોબાઈલ તું તને પ્રગટ કર, તું હું શોધી રહ્યો છું, તું કૃપા કર અને પ્રગટ થા, અને મોબાઈલ જાતે રિંગ વગાડવા માંડે, એવું નથી થતું એમ. આને વ્યતિરેક કહેવાય. બરોબર? એટલે હા, જડનું લક્ષણ. હા, પોતે પોતાને ન જાણે. એટલે વ્યતિરેક એટલે છે વગર આપણને, સત વિના કોઈની વર્તમાનતા ખબર પડતી નથી. જ્ઞાન, ભાન વિના કોઈની વિદ્યમાનતા ખબર પડતી નથી. અને જે હોય નહીં, જેનું ભાને ના થાય, એમાં પ્રિયતા કઈ રીતે જણાય? એટલે પ્રિયતાનો પણ આવી રીતે વ્યતિરેક થાય છે. એટલે આ રીતે વ્યતિરેકને સમજી શકીએ છીએ આપણે. તો એવમ મનવાન એટલે યુક્તિ, યુક્તિ એટલે અન્વય વ્યતિરેક. તો અન્વય વ્યતિરેક પૂર્વક જ્ઞાન જે છે એને દ્રઢ સંસ્કાર વગેરેનું રૂપ આપીએ. અને એવમ વિજાનન, વિજાનન એટલે નિશ્ચય, બુદ્ધિનો નિશ્ચય. તો બુદ્ધિનો નિશ્ચય પૂર્વક એવી જ રીતે હું ભૂમા છું એવી સમજ, એવા નિશ્ચયપૂર્વક એવો આત્મ પ્રત્યય જળવાઈ રહે આપણો, અને જીવન જીવીએ આપણે. એટલે ભૂમાને આત્મ સ્વરૂપે, આત્માને ભૂમા સ્વરૂપે આનો મહિમા આપણે એનો લાભ લઈએ. એટલે વિજાનન એટલે નિશ્ચયપૂર્વક જીવન જીવીએ.
જે શ્રી કૃષ્ણ પરમાત્માનું આટલું સુંદર વર્ણન થયું છે એ મારા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ જ છે, આવો નિશ્ચય હોય અને એ પ્રમાણે જીવન જીવીએ. એટલે જરા પણ આપણે ભેદ કે જુદાઈ ન જોઈએ આપણા ઈષ્ટ દેવતામાં અને મારી વચ્ચે. તો એવમ બીજાનંદ એટલે એ પ્રમાણેનો નિશ્ચય, દ્રઢ નિશ્ચય થઈ જાય આપણને. તો એવમ પશ્યન એવમ મનવાન એવમ બીજાનંદ. હવે શું કહે છે કંડિકા? જો આ બધું મનવાના બધું જ આ જીવન મુક્તિનું જ નિરૂપણ છે. આત્મરતિ કેમ ગયું દેખાય છે? આત્મરતિ આત્મક્રીડ આત્મમિથુન આત્માનંદ. અહીં સુધી જીવન મુક્ત મહાપુરુષનું આવું વર્ણન છે. તો જીવન મુક્ત મહાપુરુષો આત્મરતિ છે, આત્મક્રીડ છે, આત્મમિથુન છે, આત્માનંદ છે. તો જીવન મુક્ત આ બે પ્રકારની વિચારણા છે. આ ચારે ચાર શબ્દોને સમજવા માટે ભાષ્યકારે એક પ્રકારે સમજાવ્યા છે, વિદ્યારણ્ય સ્વામી જે છે એમણે પણ સુંદર રીતે સમજાવેલું છે. તો આત્મરતિ જીવન મુક્તિનું સ્વરૂપ અહીંયા કીધેલું છે. આત્મરતિ એટલે કે એની રતિ આત્મામાં જ છે, એની ક્રીડા આત્મામાં છે, એનો આનંદ આત્મામાં છે, એ મિથુન જોડકું પણ આત્મામાં જ છે. તો આ પ્રમાણે તો આનંદને કઈ કઈ રીતે સામાન્ય માણસ અનુભવે છે, સામાન્ય અજ્ઞાની માણસ કઈ કઈ રીતે ખુશ થતો હોય છે, આનંદને અનુભવતો હોય છે. તો એ રતિ કરતો હોય ત્યારે પણ એ આનંદને અનુભવે છે. પરંતુ જીવન મુક્ત મહાપુરુષોની રતિ કેવી હોય છે? તો કે આત્મરતિ હોય છે. આત્મરતિ એટલે એક જ અર્થ થાય છે આત્મવિચાર. તો જીવન મુક્ત મહાપુરુષો આમ પ્રસન્ન હોય છે, નિશ્ચિંત હોય છે, નિરાત હોય છે. એમને કેમ? કારણ કે આત્મવિચાર એમનો સ્વભાવે ચાલુ જ રહેતો હોય છે. આત્માનુસંધાન એટલે એમની રતિ એટલે આનંદની અનુભૂતિ વગેરે જે કહેવાય. એકલો રતિ એટલે એકલા હોવું, એકલો એ ખુશ છે. તો જ્ઞાની પુરુષ, જીવન મુક્ત મહાપુરુષ એકલો કંઈ લાડુ ખાતો નથી તોય શેનો ખુશ છે? તો એકલો એમને એમ હોય પોતાની સાથે ત્યારે પણ એ પ્રસન્ન છે, નિરાત છે, નિશ્ચિંત છે. તો એને આત્મરતિ કીધેલો છે કે એની રતિ આત્મામાં છે. તો આવી રીતે હા તત્વમસી બરોબર. સુધાબેન, આત્મરતિમાં ભેદ દ્રષ્ટિ નથી હોતી, બે વ્યક્તિઓમાં જુદાઈ નથી લાગતી, જગત સાથે જુદું નથી ફીલ થતું, એટલે એ પ્રસન્ન હોય છે. નહીં એવું હોવું જોઈએ. નહીં જો આત્મરતિ, આત્મક્રીડ, આત્મમિથુન આ બધા વસ્તુઓ જે છે ને એ ભૂમાની અહીંયા પોતાની છે. એટલે એને એ ટર્મિનોલોજીમાં સમજવી પડશે. રતિ ક્યારે હોય? જ્યારે જ્ઞાની મહાપુરુષ જીવન મુક્ત એકલો હોય ને છે ને ખુશ છે આટલો. કોઈને પૂછે કેમ છો? બસ મજામાં છું. એટલે પણ કંઈ કર્યા વગર શેનો મજામાં છું? એકલો શેનો મજામાં છે? તો કે આત્મરતિ છે. जो व्यक्ति सर्व समावेशी स्थिति में हो, उसको अपने में और दूसरे में कोई फर्क नहीं लगता हो, वो हमेशा खुश रहेगा, अपने में भी खुश रहेगा, बाहर भी खुश रहेगा. ऐसा नहीं, मैं नहीं ऐसा तो नहीं बोल सकता, लेकिन यहाँ पे विवक्षा अलग है. ये जनरलाइज હા એટલે આત્મામાં રતિ છે. રતિ શબ્દને આપણે સમજીએ તો રતિ એટલે બાહ્ય સાધનો વગર, લાડુ વગર એ ખુશ કેમ છે? એટલે બાહ્ય સાધન નિરપેક્ષા રતિ. તો બાહ્ય સાધનોની અપેક્ષા વગર જીવન મુક્ત મહાપુરુષો આત્માને લીધે, આત્મ સ્વરૂપ બની રહેવાને લીધે એ લોકો આનંદમગ્ન છે, ભૂમામગ્ન છે. એમ ભૂમા સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એટલે એમની રતિ આત્મામાં છે. હા આનંદ માટે એમને બાહ્ય સાધનોની જરૂર નથી, એટલે એ આત્મરતિ છે. રતિ એટલે શું? બાળકને રમકડું આપે ને તો એ ખુશ હોય. કોઈક બાળક રમકડું આપ્યા વગર એમને એમ ખુશ હોય તો આપણને પ્રશ્ન થાય ને, અહીં પાસે રમકડું નથી ને તે શેનો મલકાય છે? એટલે રમકડા વગર પણ જે ખુશ છે, બાહ્ય સાધનોની અપેક્ષા વગર પણ કેવળ આત્મ સ્વરૂપે બની રહેવાને લીધે જે પ્રસન્ન છે, આનંદ સ્વરૂપ છે વગેરે. અને બીજો મીનિંગ એ પણ થઈ શકે ને કે જે પણ
સાધન મળે છે એને, એટલે બાળકને કે વોટેવર, તો એ સાધન એને માટે પર્યાપ્ત છે, એને કઈ કશાની જરૂર આઈ મીન એશના નથી એમ. એ આત્મક્રીડમાં આવે છે. જો દરેકે દરેક વસ્તુને આ રીતે સમજવાનું છે. અહીંયા રતિ એટલે રમકડા વગર ખુશ છે. તો રમકડા વગર કેમ ખુશ છે? કારણ કે આત્મ સ્વરૂપનું એને પૂર્ણ સર્વ સ્વરૂપે અપરિચ્છિન્ન સ્વરૂપે ઉપલબ્ધિ થઈ રહી છે. ચૈતન્યની પૂર્ણ ભૂમા સર્વ સ્વરૂપે એને ઉપલબ્ધિ થઈ રહી છે, માટે આત્મરતિ છે. બાહ્ય સાધનોની પણ એને અનાત્મ વિષયોની જરૂર નથી આનંદ માટે. હવે આત્મક્રીડ, ક્રીડા એટલે રમત. તો રમત હંમેશા બે આવી રીતે એક કરતાં વધારે, બે ટૂંકમાં વધારે લોકો ટૂંકમાં રમે છે. અમે આશ્રમમાં બેડમિન્ટન રમીએ છીએ. બેડમિન્ટન રમીએ ને ત્યારે બહુ ખુશ હોઈએ, ક્રિકેટ રમીએ ત્યારે બહુ ખુશ હોઈએ, સ્વિમિંગ કરીએ ત્યારે બહુ ખુશ હોઈએ, વગેરે કંઈક કરતા હોઈએ. તો ક્રીડા છે ને અનેક બધા લોકો સાથે થાય તો કંઈક રમીએ. ક્રીડા એટલે રમત કરવી. તો જ્ઞાની પુરુષ, જીવનમુક્ત મહાપુરુષ જે છે, બાહ્ય સાધનો, અનાત્મ વસ્તુઓ જે છે એનો સંબંધ હોય, બેડમિન્ટન રમતો હોય, જાણે કે આ તો વાત થાય છે, અમે રમીએ છીએ એટલે હું કહું છું. ક્રીડા એટલે અનેક બાહ્ય સાધનોની અપેક્ષા હોય, બાહ્ય સાધનો સાથે સંબંધ હોય ને તો પણ આત્મક્રીડ હોય. એની ક્રીડા તો આત્મામાં જ છે. એટલે એ જાણે છે કે બાહ્ય વસ્તુને લીધે આનંદ છે એવું નથી, પરંતુ બાહ્ય વસ્તુ તો જે કંઈ પણ છે ને એ તો અલ્પ જ છે, અને અલ્પ તો દુઃખ જ છે. યદ અલ્પમ તન મર્ત્યમ દુઃખાત્મકમ. અને શું હતું? યદ અલ્પમ તન્મર્ત્યમ એવું કીધું હતું, બરોબર. હે નાલ્પે સુખમ અસ્તિ, હા એ બધું જે કીધું હતું. એટલે અલ્પમાં, એટલે આ રમું છું ને ત્યાં સુધી મને સારું લાગશે, પછી જરાક આમ ઉદાસ થઈ જઈશું, એવું નથી. જીવનમુક્ત મહાપુરુષને અલ્પમાં આનંદ નથી, અલ્પમાં સુખ નથી વગેરે એવો દ્રઢ નિશ્ચય છે. આત્મક્રીડ એટલે જ્યારે એ અનાત્મ જગતમાં એનો દ્વૈત સંવ્યવહાર થતો હોય, એ પ્રવચન કરતો હોય, ભિક્ષાટન કરતો હોય, વ્યવહાર કરતો હોય, ત્યારે પણ આત્મક્રીડ છે. આત્મામાં જ એનું રમણ નહીં, ક્રીડા છે. એટલે પ્રવચન કરે છે, ભિક્ષાટન કરે છે વગેરે વ્યવહાર કરે છે ત્યારે એ આત્મક્રીડ છે. જ્યારે એકલો બેઠો છે ત્યારે આત્મરતિ છે. જ્યારે જગતમાં વ્યવહાર કરે છે ત્યારે આત્મક્રીડ છે. આ પ્રમાણે આચાર્યોએ સમજાવેલું છે દરેકે દરેક વસ્તુ. આત્મમિથુન, મિથુન એટલે જોડકું. તો કોઈ પણ અજ્ઞાની પુરુષ હોય, મિથુન એટલે જોડકામાંથી એને આનંદ મળતો હોય છે. પ્રિયતમ એટલે કે પ્રિય વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ વગેરેના સંગથી આનંદ મળતો હોય છે. મિથુનનો સામાન્ય અર્થ આ થાય છે, જોડકું. તો જ્ઞાની પુરુષો, જીવનમુક્ત મહાપુરુષો આત્મમિથુન છે. એટલે કે એ જ્યારે પોતાના, એટલે બે હોય એટલે પોતાના ગુરુભાઈને મળે, ઘણા વર્ષે પોતાના ગુરુભાઈને કે આવી રીતે કોઈક આચાર્યને મળે, જેમ કે આપણા સ્વામીજી કોઈક આવી રીતે મહાત્માને મળવા જાય. બે જીવનમુક્ત મહાપુરુષો એકબીજાને મળે, પોતાના ગુરુભાઈ હોય કે ગમે તે, અથવા તો પોતાનો કોઈક બહુ જૂનો પ્રિય શિષ્ય હોય, પોતે કોર્સમાં ભણતા હોય એ વખતના કોઈને મળે, કે આવી રીતે ટૂંકમાં. એટલે પ્રિય શિષ્યને, પ્રિય સાધકને, અત્યંત પ્રિય આવી રીતે સન્નિષ્ઠ સાધક આવી રીતે ક્યાંક યાત્રાએ જઈને આવ્યા હોય પછી મળે, આને આત્મમિથુન કહેવાય. તો મિથુન શબ્દને આ રીતે સમજવાનો છે. રિલેશનશિપ બોર્ન આનંદ, એને મિથુન કહેવાય છે. સંબંધજન્ય જે આનંદ છે એને. એટલે અસંગ જ્ઞાનીને વળી મિથુનનો આનંદ કેવી રીતે મળે? તો આવી રીતે મળે. એ સંગથી, અન્યના સંબંધથી આવતો નથી, પરંતુ અન્ય ગુરુભાઈથી માંડીને જે કંઈ પણ છે, બે જીવનમુક્ત મહાપુરુષો એકબીજાને મળે છે ત્યારે એ આત્માનું જ પ્રતિબિંબ છે. અન્ય જે કંઈ પણ છે એ આત્મા જ છે. એ રીતે એને આત્મમિથુન કીધું છે. એટલે અને પછી ચોથું છે આત્માનંદ, આત્મા એવ આનંદ. એટલે આત્માનો આનંદ છે, એટલે આત્મા જ આનંદ છે. આત્માનો એમ ષષ્ઠી તત્પુરુષ નથી, અવધારણ છે અહીંયા. આત્મા એવ આનંદ, એ કોઈ અનુભૂતિનો વિષય નથી. આત્માનો આનંદ, જેમ ખાંડને ગળપણ અનુભવવું પડે એવું નહીં, ખાંડ જ ગળપણ સ્વરૂપ છે. એવી રીતે હું જ આનંદ છું, હું આત્મ સ્વરૂપ જ આનંદ છું. એવી રીતે એ જ્ઞાન, એ આત્માનંદને જ અહીંયા જીવન મુક્તિ કીધેલી છે. હું જ આનંદ છું, આનંદનું પ્રત્યક્ષ સ્વરૂપે ઓળખ છે, ઉપલબ્ધિ છે, અનુભૂતિ છે.
અનુભૂતિ સ્વરૂપ છે, અનુભવ નથી. અનુભવમાં પાછું દ્વૈત આવી જાય, પરંતુ અનુભૂતિ સ્વરૂપ છે. તો એ આત્માનંદ અહીંયા કીધેલો છે. શંકરાચાર્યજીએ આવી રીતે સમજાવેલું છે. આત્મરતિ, આત્મક્રીડ, આત્મમિથુન અને આત્માનંદ. અહીં સુધી જીવન મુક્તિનું નિરૂપણ થયું. હવે સ્વરાટ ભવતી એટલે વિદેહ મુક્તિ, એ સ્વરાટ બની જાય છે. સોવેરિન, સ્વરાટ એટલે સર્વથા કામચારત્વ. સ્વરાટ બનવું એટલે સ્વતંત્ર બનવું, અન્ય અનધીન અનત્વમ, કોઈને પરતંત્ર ન હોવું, કોઈને અધીન ન હોવું, પૂર્ણ સ્વાતંત્ર્યને સ્વરાટ કીધો છે. તો હવે જ્યારે વિદેહ મુક્ત થાય છે ત્યારે આ દેહનું પણ આવી રીતે કોઈ સીમા મર્યાદા વગેરે રહેતી નથી. એ સર્વેષુ લોકેશુ કામચારો ભવતી, એ પણ આપણે સમજીશું ભાષ્યને આધારે. જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. એટલે એવું બધું શું છે, આપણે વિદેહ મુક્તિનું નિરૂપણ સોવેરિન. હા, એટલે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે અને વિદેહ મુક્તિ કહી છે. સર્વ કામચારત્વ, સર્વેષુ લોકેશુ કામચારો ભવતી અને વિદેહ મુક્તિ, ફ્રીલી એન્ડ ફુલ્લી અવેલેબલ એવરીવેર. આને આવી રીતે સમજાય એટલે સર્વત્ર સર્વદા સર્વરૂપે એ પોતાને ઉપલબ્ધ જુએ છે, જાણે છે, અનુભવે છે વગેરે. એને વિદેહ મુક્તિ કહેવાય. એ આપણે હવે આવતી વખતે જોઈશું. એટલે આ તો શંકરાચાર્યજીએ રતિ, મિથુન, ક્રીડ, આત્માનંદ વગેરેના અર્થ કર્યા. વૈદ્યારણ્ય સ્વામીજીએ પણ બહુ સુંદર અર્થ કર્યા છે. એટલે આપણને એક જુદું ડાયમેન્શન મળે એનું, એ પણ એક અગત્યનું છે. એકવાર ભાષ્ય વાંચીશું ત્યારે અને પછી આગળ વધીશું. ઓમ પૂર્ણ. હા બોલ. કામચારોનો શું અર્થ? હા, મને શબ્દ સમજાય. બહુ ડિટેલમાં 1 કલાક લેશે. સર્વથા કામચારો ભવતી, જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. ટૂંકમાં મેં સમજાવ્યું, સર્વદા સર્વત્ર સર્વરૂપે પોતાને ઉપલબ્ધ જુએ છે. એટલે એને ચંદ્રલોકમાં જવું હોય તો હેડો તારે ચંદ્રયાન 5 એમાં જઈએ, એટલે એવું બધું કંઈ કરવાની જરૂર નથી. સર્વત્ર સર્વદા સર્વરૂપે પોતાને ઉપલબ્ધ જુએ છે. ચંદ્ર વગેરે લોકને પણ પોતાનાથી ભિન્ન અલ્પ જોતો નથી. એ પ્રમાણે એક સુંદર અર્થ છે. સર્વથા કામચારત્વ, જ્યારે જુઓ ને ત્યારે આ ઉપાસનાથી માંડીને બધી જગ્યાએ આપણને આ શબ્દ ઘણીવાર આવેલો છે. સર્વથા કામ, સર્વેષુ લોકેશુ કામચારો ભવતી. એને શનિ ગ્રહ પર જવું હોય તો એ શનિ ગ્રહ પર જઈ આવે, ઓલી ગેલેક્સીમાં જવું હોય તો ઓલી ગેલેક્સીમાં જઈ આવે. આવું જાણે કે સમજાવવામાં આવે. હકીકતમાં શું છે એ અલમ કોઈને ક્યાંય જવું નથી. અહીં જે છે એ જ બધું બરોબર છે. એટલે એ જ જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે. શું છે બીજા શ્લોકમાં ભગવદ્ ગીતામાં કીધું ને, યદ જ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. એ પ્રમાણે સમજવાનું છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.